सहमा सहमा पानी, ये चुपचाप पानी क्यों? चलो बदल दे ये कहानी, कहानी बचा ले निशानी हम। पूछेगी धरती तब कहा थे तुम, नदी रो रही थी तब कहा थे तुम। स्वच्छता और पानी हमको बचानी है ये जिंदगानी। પ્રસંગ પર અદાણી ફાઉન્ડેશનના પધારેલા આપણા પ્રીતિબેન અને કરશનભાઈ, આપણું જે આ ડનાવાળો બીડ કહેવાય છે, અહીંયા આપણે એક સમજી લો એક તળાવ જેવું છે, એને વ્યવસ્થિત કરવાનું છે. અને પહેલાં પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા આ કામ થયેલ છે. એને વ્યવસ્થિત રીતે આ બાવળ સાફ કરી અને એક નેમ છે કે આપણે એક વૃક્ષો વાવીએ. અને અદાણી ફાઉન્ડેશનનું હર હંમેશ આ વિસ્તારમાં એમનો ફાળો રહ્યો છે. અને આવતા વર્ષોમાં પણ આપણે ઈચ્છીએ કે આપણને ઉપયોગી થતા રહે. અને અદાણી ફાઉન્ડેશનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર. આજે મોટા કાંડાગરા વાડી વિસ્તારમાં કાંડાગરાથી પશ્ચિમ બાજુ આવેલી વાડી વિસ્તાર, પશ્ચિમ બાજુ અને ઉત્તરાદી વિસ્તારમાં ડનાવાળો બીડ કહેવાય. ત્યાં વર્ષો પહેલાં ચેકડેમ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અદાણી ફાઉન્ડેશન દ્વારા એને મેન્ટેનન્સનું કામ રિનોવેશન કરવામાં આવ્યું હતું. ને આજે ફરી બાવળોની સંખ્યા વધી જતાં ને આજુબાજુ આ ચેકડેમનો ઉપયોગ આજુબાજુની 50 જેટલી વાડીઓને થાય છે. આ મોટા કાંડાગરા વાડી વિસ્તારના લોકો દ્વારા, ખેડૂતો દ્વારા અમને અરજ આવેલી ગ્રામ પંચાયત દ્વારા કે અહીંયા જો આ ગાંડા બાવળ જેને કહીએ આપણે બબુલ કહીએ એ નીકળી જાય અને એનું ડીપનિંગ થાય, તેમજ અંદર ભવિષ્યમાં બોર પણ બને, તો જે દિવસે દિવસે જે પાણી ખારશ વધી જઈ રહી છે જેને આપણે ઓછી કરી શકીએ અને ખેડૂતોને પાણી ઉપયોગ થાય અને આજુબાજુ રખડતા જનાવર છે એને પણ પાણી પીવા મળે એવી અમને અદાણી ફાઉન્ડેશનને 6 મહિના પહેલાં રજૂઆત આવેલી. આજ શુભ દિને લોકોના જ સહિયારા પ્રયાસથી અમે આજે અહીંયા શુભારંભ કરવા જઈ રહ્યા છે. ભવિષ્યમાં અહીંયા વૃક્ષારોપણ પણ લોકોની લોકભાગી દ્વારા કરીશું. અહીંયા પણ આજે પણ લોકોએ ખૂબ હોશથી ભાગ લીધો છે અને ભવિષ્યમાં અમે આશા રાખીએ છીએ કે આવા જ, કારણ કે હંમેશા એક હાથે તાળી ન પડે, સમુદાયનો જ્યારે અમને સહયોગ મળે ત્યારે કામ ડીપી ઉઠે છે. સૌનું આજે અહીંયા આવ્યા કાર્યક્રમમાં સૌનો આભાર. નમસ્કાર.